નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજી ગ્રામર અને તેમાં પણ આર્ટિકલ્સ એટલે કે એ, એન અને ધ ક્યારે, કેવી રીતના અને કેવી રીતે તેનો ઉપયોગ થઈ શકે તે વિશેની આપણે આજે આ માહિતી જોઈશું। આ વિડીયો એટલા માટે ઉપયોગી થઈ પડે છે કારણ કે લગભગ દરેક એક્ઝામમાં અંગ્રેજી સેક્શન હોય જ છે અને તેમાં પણ 1 થી 2 કે 3 પ્રશ્નો આ આર્ટિકલ્સને રિગાર્ડિંગ હોય છે। તો એ, એન અને ધ ઘણી વખત આપણને ગૂંચવી કાઢે છે। તો ચાલો આજે તેના વિશે આપણે ડિસ્કશન કરીએ। આર્ટિકલ્સ, સૌપ્રથમ આપણે જોઈએ આર્ટિકલ્સ। તો આર્ટિકલ્સ 3 છે એટલે કે 2 ભાગમાં વહેંચાયેલા છે। પ્રથમ જે આવે છે એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહેવામાં આવે છે, જેમાં એ અને એનનો સમાવેશ થાય છે। અને બીજો પ્રકાર આવે છે એને આપણે કહીશું ડેફિનેટ, જેના અંદર THE એટલે કે ધનો સમાવેશ થાય છે। તો આર્ટિકલ્સને બેઝિકલી 2 ભાગમાં વહેંચવામાં આવે છે। પ્રથમ જે આવે છે એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ, એમાં એ અને એન આવે, અને સેકન્ડ જે ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ આવે। હવે એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય છે, આ ખાસ ધ્યાન રાખવું। એટલે જ્યારે પરીક્ષામાં તમને કોઈ ખાલી જગ્યા આપી હોય અને એ ખાલી જગ્યામાં એક વચન દર્શાવતું હોય તો કાં તો એ આવશે અથવા તો એન આવશે, ધ પણ આવી શકે છે, પણ તેનો વિશે આપણે આગળ જોઈએ। તો ખાસ કરીને એ અને એન એ એક વચનમાં જ વપરાય છે, એટલે કે જો ખાલી જગ્યામાં બહુવચન અથવા તો પ્રશ્નમાં બહુવચનનો ઉપયોગ થતો હોય તો એ અને એન ક્યારેય પણ નહીં આવે। તો આની આપણે કાળજી લઈશું। તેવી જ રીતે એ અને એન આર્ટિકલ એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ ફક્ત ગણી શકાય તેવા નામની સાથે જ આવે છે કે જેને તમે કાઉન્ટ કરી શકો, ગણી શકો। અને ધની વાત કરીએ તો એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ જે છે એ એક વચન તેમજ બહુવચનમાં પણ વપરાય છે। તો આ ખાસ નોંધ લેવાની છે કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને ડેફિનેટ આર્ટિકલ્સ વચ્ચેનો પ્રથમ તફાવત શું થશે? તો ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે એ માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે, અને ડેફિનેટ આર્ટિકલ્સ છે એટલે કે ધ એ એક વચન તેમજ બહુવચન એમ બંનેમાં વાપરી શકાય છે। તેવી જ રીતે આપણે આગળ વધીએ। ડેફિનેટ આર્ટિકલ જે છે એ ગણી શકાય તેમજ ન ગણી શકાય, એટલે કે ધ છે એ તમે ક્યારે ઉપયોગમાં લઈ શકશો કે ગણી શકાય, કાઉન્ટેબલ અથવા તો નોન કાઉન્ટેબલ તેવા દરેક નામની સાથે પણ આવી શકે છે। એટલે બીજો તફાવત થશે ઇનડેફિનેટ અને ડેફિનેટ આર્ટિકલ વચ્ચે કે ઇનડેફિનેટ આર્ટિકલ છે એ ફક્ત ગણી શકાય તેવા નામની સાથે જ આવે છે, જ્યારે ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે ધ એ કાઉન્ટેબલ અથવા તો નોન કાઉન્ટેબલ કે ગણી શકાય તેમજ ન ગણી શકાય તેવા દરેક નામની સાથે પણ આવી શકે છે। તો આમાં આપણે એ અને એનનો ઉપયોગ ક્યારે કરીશું અને તે ક્યારે આવશે, તેવી જ રીતે ધ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ક્યારે તેનો ઉપયોગ કરીશું અને તે ક્યારે આવશે એની આપણે માહિતી જોઈ। હવે આગળ વધીએ। એનો ઉપયોગ ક્યારે કરવો જેનો આપણે વિગતે ખ્યાલ મેળવીએ તો જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે આપણે એ આર્ટિકલનો ઉપયોગ કરીશું। ઉદાહરણ તરીકે પ્રથમ ઉદાહરણ જુઓ, બેગ, BAG બેગ। તો આપણે જ્યારે બે ઘ બોલીએ છીએ બે, તો ત્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, કારણ કે બ અથવા તો બે એ શું કહે છે? વ્યંજન છે। એટલે કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આગળ શું આવશે? એ આવશે। તેવી જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે કે પેન્સિલ। તો પેન્સિલનું આપણે જ્યારે શબ્દનું ઉચ્ચાર કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ ત્યારે સ્વર નથી આવતો। પેન્સિલમાં આપણે બોલીએ છીએ પેન્સિલ તો પ આવે છે, પે આવે છે, અને પ કે પે એ વ્યંજન છે। એટલે કે જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, ઉદાહરણ તરીકે બેગ અથવા તો પેન્સિલ, તો તેવા દરેક શબ્દની આગળ શું આવશે? એ આર્ટિકલ્સ તરીકે એ આવશે, રાઈટ? એટલે હવે એન બેગ ના કહેતા એ બેગ આવશે, તેવી જ રીતે એ પેન્સિલ આવશે। આગળ વધીએ।
શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, હમણાં આપણે જોયું વ્યંજનથી, પણ હવે શું છે, સ્વરથી થઈ હોય, પરંતુ જો તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે પણ એનો ઉપયોગ થાય. હવે તમને એમ પ્રશ્ન થાય કે ધારો કે અહીંયા કોઈ સ્વર આપ્યો હોય, તેવી રીતે પીની જગ્યાએ કોઈ સ્વર આવતો હોય, એ, ઈ, આઈ, ઓ, યુ તેવા, બરાબર છે, પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે પણ એ આવશે. ઉદાહરણ જોઈએ તો વધુ ખ્યાલ આવશે. ધારી લો કે શું કીધું છે, 1 રૂપી પેન. તો આ ઓ છે, ઓ એટલે સ્વર થયો, એ, ઈ, આઈ, ઓ અને યુ, એમાં ઓ જે છે એ સ્વર છે. પણ જ્યારે તમે આને બોલશો 1 રૂપી પેન, તો આને વ એટલે વ્યંજન થયો. વ જે છે 1 રૂપીસ આપણે બોલવા જઈએ ત્યારે શબ્દ ઉચ્ચાર વથી થાય છે, અને વ જે છે એ વ્યંજન છે. એટલે કે જો ભલે શબ્દનો શરૂઆત સ્વરથી થતી હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજન આવતો હોય તો તેવા દરેક નામની આગળ એ આવશે. એટલે અહીંયા એન ના મૂકતા આપણે એ મૂકીશું. તેવું જ એક બીજું ઉદાહરણ છે, 1 વે રોડ. તો આપણે અહીંયા સ્વર આવે છે પણ જ્યારે તેનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે વ્યંજનથી થાય છે, એટલે આપણે અહીંયા એ મૂક્યું છે. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ તો યુનિટ. તો એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે, પણ આપણે આ શબ્દને જ્યારે બોલીએ છીએ, ઉચ્ચાર કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ ત્યારે યુનિટ બોલીએ છીએ, અને યુનિટનો ય અથવા તો યુ એ કેપિટલ થાય, એ વ્યંજન થાય છે, રાઈટ. એટલે આપણે અહીંયા એન ના મૂકતા આપણે અહીંયા એ મૂકીશું. તેવી જ રીતે યુનિવર્સિટી. તો યુનિવર્સિટીનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે અહીં ફરીથી વ્યંજન ઉચ્ચારથી શરૂઆત થાય છે, તેથી અહીં એ યુનિવર્સિટી આવશે. તેવી જ રીતે યુરોપિયન અને એ યુનિવર્સિટી, આ ઉદાહરણ ફરીથી રિપીટ થયું. તો આ રીતે એનો ઉપયોગ આપણે કરીશું. તેવી જ રીતે હવે એનનો ઉપયોગ ક્યારે કરવો, તો જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, અને સ્વર જે છે આપણી પાસે 5 સ્વર છે અંગ્રેજીમાં, એ, ઈ, આઈ, ઓ, યુ, ત્યારે આપણે એનનો ઉપયોગ કરીશું. જો શબ્દની શરૂઆત વ્યંજનથી થયું હોય કે આગળ ભલે વ્યંજન હોય, ધારી લો કે બી, સી, ડી, એફ, જી, એચ, જે વગેરે, એટલે કે શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ જો તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, બરાબર છે, સ્વરથી થતો હોય, ત્યારે આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરીશું. ઉદાહરણ તરીકે એન અવર, અહીંયા આપણે એચ આવે છે, ઘણા લોકો તેને હવર બોલે છે, પણ ખરેખર એનો ઉચ્ચાર આપણે અવર તરીકે કરીએ છીએ, અવર. અને અ જે છે એ શું છે, સ્વરથી, એટલે કે શબ્દની શરૂઆત એન અવર અને અ એ સ્વર થયો, એટલે ઉચ્ચાર સ્વરથી થતો હોય, પછી ભલે ને આગળ શબ્દની શરૂઆત વ્યંજનથી કેમ ના થતી હોય, તો તેવા શબ્દની આગળ એન આવશે. બીજું ઉદાહરણ લઈએ અને વિશેષ ખ્યાલ મેળવીએ. એન ઓનેસ્ટ પર્સન. ઘણા લોકો ઓનેસ્ટ બોલે છે, હ બોલે છે, પણ હ થી શરૂઆત નથી થતી. આ એચ જે છે એ સાયલન્ટ છે, એનો ઉચ્ચાર નથી થતો, એ કોઈ ભાગ નથી ભજવતો, એટલે એન ઓનેસ્ટ પર્સન બોલાય છે. અને ઓ, ઓનેસ્ટ, ઓ એ આ ઓ આપણે કહીએ છીએ ને, તો ઓ જે છે એ સ્વર છે. તો જો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય તો તેવા શબ્દની આગળ એ ના આવતા એન આવશે. તેવી જ રીતે ઓનરેબલ પર્સન અથવા તો ઓનરેબલ મેન. તો આ એનનો ઉપયોગ આપણે જોયો. હવે એ અને એનનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરવો અથવા તો ક્યારે થશે, તો જ્યારે કોઈ વસ્તુનો પ્રથમ વાર ઉલ્લેખ કરવામાં આવતો હોય ત્યારે એ અથવા એનનો વાક્યમાં ઉપયોગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે ધીસ ઇઝ એ પેન. મારે તમને જે બતાવવું છે એ આના ઉપર આપણે ભાર આપીએ છીએ. આ પ્રથમ વખત ઉપયોગ થાય છે અને આ બીજી વખત ઉપયોગ થાય છે. અહીં આપણને શું કીધું છે કે જ્યારે પ્રથમ વખત તમે કોઈ ઓબ્જેક્ટનો અથવા તો વસ્તુનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારે અહીંયા શું મૂકવાનું છે, એ મૂકવાનું છે. તો પ્રથમ વખત આપણે પેન બોલીએ છીએ, ધીસ ઇઝ એ પેન, અને શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે એટલે આગળ એ આવે છે, રાઈટ.
અથવા તો એન આવે. તો ધીસ ઇઝ એ પેન, રાઈટ, અને ધી પેન ઇઝ બ્લુ. હવે અહીંયા કદાચ તમને પ્રશ્ન થાય કે કેમ અહીંયા એ પેન ના આવ્યો અને ધ પેન આવ્યું, તો તેનું ડિસ્કશન આપણે આના પછીની સ્લાઇડમાં કરીશું. એકના અર્થમાં તમારે કંઈક સૂચવવું હોય, બતાવવું હોય, જણાવવું હોય, દર્શાવવું હોય, તો તેવા કેસના અંદર પણ એ અને એનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, સી હેઝ બીન અપોઇન્ટેડ ફોર એ યર, કે તેણી 1 વર્ષથી અપોઇન્ટ થઈ છે અથવા તો હાજર થઈ છે. કે એકના અર્થમાં, ફોર એ યર, એકના અર્થમાં 1 વર્ષ, 1, એ રીતે. તેવી જ રીતે કોઈ પણ વ્યવસાયની આગળ પણ એ અથવા તો એનનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે, આઈ એમ આ ટીચર, કે હું શિક્ષક છું. તો અહીંયા ટીચર જે છે, ટી જે છે એ વ્યંજનથી શબ્દનો ઉચ્ચાર થાય છે, એટલે અહીંયા આપણે એ લખીએ છીએ. તો આઈ એમ આ ટીચર બટ માય ફાધર ઇઝ એ ગવર્મેન્ટ ઓફિસર. તો અહીંયા શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, એના ઉચ્ચાર વ્યંજનથી થાય છે, એટલે આગળ આપણે એ લખ્યું છે. તો કોઈ વ્યવસાય હોય, ટીચર, શિક્ષક, એ વ્યવસાય કહેવાય. તેવી જ રીતે કોઈ બીજો વ્યવસાય હોય, ડૉક્ટર છે કે બીજો કોઈક વકીલ છે, એટસેટ્રા, તો વ્યવસાયની આગળ પણ આપણે શું મૂકીએ છીએ? એ અથવા તો એનનો ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ માટે, કે નિશ્ચિત ના હોય, આપણે ચોક્કસ ના હોય, તેવી વ્યક્તિ અને વસ્તુ, ઓબ્જેક્ટ માટે આપણે ફરીથી એ અથવા તો એનનો ઉપયોગ વાક્યમાં કરીએ છીએ. ઉદાહરણ તરીકે, એ સ્ટ્રેન્જર કેમ ટુ માય ઓફિસ યસ્ટરડે. સ્ટ્રેન્જર એટલે કે ચોર, કેમ ટુ માય ઓફિસ યસ્ટરડે, મારી ઓફિસમાં ગઈકાલે આવ્યો હતો. એટલે આ જે વ્યક્તિ છે સ્ટ્રેન્જર, ચોર, અજાણ વ્યક્તિ, તો એ નિશ્ચિત નથી, અજાણ છે, રાઈટ. તો તેવી વ્યક્તિ કે તેવી વસ્તુ કે જે નિશ્ચિત ના હોય અને તેના વિશે આપણે ઉલ્લેખ કરવો હોય, તેનો ઉલ્લેખ કરવો હોય, તો આપણે એ અથવા તો એનનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણને એ તો ખબર પડી ગઈ હશે કે શબ્દની આગળ એનનો ઉપયોગ ક્યારે કરવો અને એનો ઉપયોગ ક્યારે કરવો, બરાબર છે. એટલે અહીંયા એ પણ આવી શકે અથવા તો એન પણ આવી શકે, પણ તેના માટે જે નિયમ એ અને એનનો જોયો એ ધ્યાનમાં રાખવો પડે. પણ એટલે નિયમ મુજબ અહીંયા શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, સ્ટ્રેન્જર, એટલે આપણે અહીંયા એ મૂકીએ છીએ અથવા તો એન આવે. ત્યારબાદ ભાવતાલ, દર વગેરે દર્શાવવા માટે, કે આપણે કહીએ છીએ ને કે 500 રૂપિયે અથવા તો 100 રૂપિયે ડઝન, કે 10 રૂપિયે ડઝન, તેવી રીતે. ઉદાહરણ તરીકે, એપલ્સ આર 90 રૂપીસ એ ડઝન, કે સફરજન છે એ એનો ભાવ કેટલો છે એ દર્શાવે છે. ભાવતાલ, દર, કે 90 રૂપિયાના ડઝન છે, એટલે કે અહીંયા એ, કે ભાવતાલ અથવા તો દર દર્શાવવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ, આર્ટિકલ્સ એ અથવા તો એનનો. કોઈપણના અર્થમાં, ધારી લો કે એ ડોગ વિલ બાર્ક, બરાબર છે, કૂતરો ભસશે. તો એ ડોગનો મતલબ અહીંયા કેવી રીતના લીધો છે કે કોઈ પણ કૂતરો, કે કૂતરા હોય તો એ ભસે છે, તો એ અર્થમાં લીધો છે. કેટલાક ટૂંકા રૂપોમાં ઉચ્ચાર પ્રમાણે, એટલે કે ઘણી વખત આપણે એવું જોયું છે કે MLA, MCA, BCA, કે LLB, કે MA, કે MBBS, એટસેટ્રા. તો NMCA, હવે તમને એમ પ્રશ્ન થવો જોઈએ કે આગળ કેમ એન આવ્યું, શા માટે એ ના આવ્યું? કારણ કે જ્યારે તમે આ MCA જે છે, ભલે શબ્દની શરૂઆત એમ એટલે કે વ્યંજનથી થાય છે, પણ જ્યારે તમે MCA બોલવા જાઓ છો ત્યારે એમ જ્યારે બોલવાનો પ્રયત્ન કરો છો ત્યારે પ્રથમ જે તમારા ઉચ્ચાર થાય છે એ થાય છે, એ, અને એ જે છે એ સ્વર છે. એટલે શબ્દની શરૂઆતનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય, પછીને ભલે ને શબ્દ એ પોતે જ એ વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, તો આગળ તેવા દરેક નામની આગળ આપણે આર્ટિકલ તરીકે એન મૂકીશું, એટલે NMCA. હવે BCA, તો BCA. હવે BCAનું જ્યારે આપણે સૌપ્રથમ વખત ઉચ્ચાર કરીએ છીએ ત્યારે પ્રથમ જ્યારે ઉચ્ચારની શરૂઆત થાય છે એ શેનાથી થાય છે? બીથી થાય છે, અને બી એ પોતે વ્યંજન છે, એટલે અહીંયા એન ના મૂકતા એ મૂકીએ છીએ. તેવી જ રીતે NCC. હવે એન તમે જરા બોલવાનો પ્રયત્ન કરશો, એન, તો શરૂઆત જે છે, શબ્દની શરૂઆત એ સ્વરથી થાય છે, એટલે આપણે અહીંયા એન મૂક્યું છે, બરાબર છે. પછી ભલે ને શબ્દની શરૂઆત એ વ્યંજનથી થતી હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આગળ એન આવે છે, જે આપણે જોયું.
તેવી જ રીતે બીજા બે ઉદાહરણ આપ્યા છે જે તમે તમારી રીતે એકવાર ટ્રાય કરી જુઓ, MLA અને એક્સરે. ત્યારબાદ ઉદ્ગાર વાક્યમાં ઘણી વખત આપણે પરીક્ષામાં પૂછાતા હોય છે ક્વેશ્ચન ટેગ અથવા તો ઉદ્ગાર વાક્યો, એમાં આપણે ઘણી વખત એનો ઉપયોગ કરીએ છીએ કે વોટ એ લવલી પિક્ચર ઇટ ઇઝ, રાઈટ. તો ઉદ્ગાર વાક્યમાં કે વોટ એ નાઇસ વિડીયો ઇટ ઇઝ, કે કેટલો સુંદર આ વિડીયો છે અથવા તો તે વિડીયો છે. તો ત્યાં પણ આપણે આર્ટિકલ તરીકે એ અથવા તો એનનો ઉપયોગ નિયમ મુજબ કરીએ છીએ, વોટ એ, રાઈટ, કારણ કે શબ્દની શરૂઆત વ્યંજન ઉચ્ચાર વ્યંજનથી થાય છે એટલે. હવે આગળ વધીએ અને ધ એટલે કે તેનો ઉપયોગ ક્યારે કરવો તે જોઈએ. સમગ્ર વર્ગનું સૂચન કરવા, ઉદાહરણ તરીકે ધી ડોન્કી ઇઝ હાર્ડ વર્કિંગ એનિમલ, કે ગધેડું જે છે એ મહેનતુ પ્રાણી છે. તો સમગ્ર વર્ગ, ડોન્કી એટલે કે દરેક ગધેડા અથવા તો દરેક ડોન્કી જે છે એ હાર્ડવર્કિંગ એનિમલ છે, મહેનતુ પ્રાણી છે, રાઈટ. આગળ વધીએ કે ફરીથી ઉલ્લેખ કરવા, કે એક વસ્તુનો ઉલ્લેખ આપણે આગળ કર્યો હોય અને ફરીથી તેનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે તેનો ધનો ઉપયોગ કરીએ છીએ. હમણાં જ મેં તમને કીધું હતું કે તેનો ઉપયોગ આપણે પાછળથી જોઈશું. આ ઉદાહરણ જ્યારે સમજાવતો હતો ત્યારે શું કીધું છે, ધીસ ઇઝ એ પેન, કે આ પેન છે અને આ પેનનો ઉપયોગ આપણે ફરીથી કરીએ છીએ. આ જે ઓબ્જેક્ટ તમને દેખાય છે પેન, જેને આપણે પ્રથમ વખત ઉલ્લેખમાં લીધું પેન, અને એ જ વસ્તુનો આપણે ફરીથી જ્યારે ઉલ્લેખ કરવા માગીએ ત્યારે હવે એ ના આવતા શું આવશે, ધ પેન આવશે, રાઈટ. એટલે જો કોઈ ઓબ્જેક્ટ અથવા કોઈ વસ્તુ કે વ્યક્તિનો ઉપયોગ પ્રથમ વખત થયો હોય અને ત્યારબાદ એ જ વ્યક્તિ અથવા તો વસ્તુનો ઉપયોગ ફરીથી કરવાનો થાય તો એ એન ના મૂકતા આપણે ધ મૂકીએ છીએ. તો તે જોઈએ, ધ ફરીથી ઉલ્લેખ કરવા માટે ધીસ ઇઝ એ પેન એન્ડ ધ પેન ઇઝ ધી બ્લુ, કે આ પેન છે અને આ પેન છે, કારણ કે હવે આપણે સ્પેસિફિક આ વસ્તુની વાત કરીએ છીએ એટલે બીજી વખત ધ આવે છે, બરાબર. નિશ્ચિત વ્યક્તિ અથવા તો વસ્તુનું સૂચન કરવા માટે અહીં આપણે જોયું હતું કે અનિશ્ચિત વ્યક્તિ અથવા તો વસ્તુનું સૂચન કરવા માટે એ અને એન આવતું હતું. તેવી જ રીતે નિશ્ચિત વ્યક્તિ અથવા તો વસ્તુનું સૂચન કરવા માટે ધનો આ ઉપયોગ થાય છે. આપણે કહીએ છીએ ને ઘણી વખત કે પેલા જે ભાઈ બહાર રાહ જુએ છે તેમને મોકલો, કે આપણે ઉલ્લેખ કરીએ છીએ કે જે બહાર રાહ જુએ છે એ. ઉદાહરણ જોઈએ તો કોલ ધી બોય વેઇટિંગ આઉટસાઇડ, કે જે કોલ ધી બોય વેઇટિંગ આઉટસાઇડ, બહાર જે છોકરો રાહ જુએ છે તેને મોકલો. અહીં જો તમે ધ્યાન આપ્યું હોય તો બહાર જે રાહ જુએ છે એ છોકરો, અહીંયા ભારપૂર્વક કીધું છે કે બહાર જે રાહ જુએ છે એ, બીજા કોઈ નહીં. એટલે નિશ્ચિત વ્યક્તિ, કોણ નિશ્ચિત વ્યક્તિ, તો જે બહાર રાહ જુએ છે એ જ, બાકીના કોઈ નહીં. તો જ્યારે નિશ્ચિત વ્યક્તિ અથવા તો વસ્તુનું સૂચન કરવામાં આવે ત્યારે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. એટલે બહાર જોતી વ્યક્તિ અથવા તો બોય, છોકરો, તેને અંદર મોકલો અથવા તો એને બોલાવો, તો તેના માટે ધનો ઉપયોગ થશે. ત્યારબાદ અનન્યવાચક વસ્તુઓ માટે ઘણી વખત અમુક વસ્તુ કુદરતી એક જ હોય છે, રાઈટ, કે એ ક્યારેય પણ એ વસ્તુ બીજી નથી હોતી, અથવા તો મારો કહેવાનો મતલબ છે કે એક જ હોય છે, અજોડ એક જ, એનું બીજું અસ્તિત્વ નથી હોતું. ઉદાહરણ તરીકે ધ સન, કે ભાઈ સૂર્ય એ એક જ હોય, બે ક્યારેય ના હોય. તો જ્યારે આવી વસ્તુઓ કે જે અનન્યવાચક હોય તેના માટે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ કે ધ સન. તેવી જ રીતે સ્કાય, આકાશ તો એક જ છે, ધી સ્કાય. તેવી રીતે પૃથ્વી એક જ છે એટલે ધ અર્થ. સ્ટાર, સ્પેલિંગ મિસ્ટેક થઈ છે, સાઉથ પોલ, રાઈટ, ઈસ્ટ પોલ કે નોર્થ પોલ. તેવી રીતે ધ વર્લ્ડ, કે દુનિયા એક જ છે એટલે. ધી યુનિવર્સ, બ્રહ્માંડ. દિશાઓ માટે પણ આપણે ધનો ઉપયોગ કરે છે, ધી ઈસ્ટ, ધી નોર્થ, ધી સાઉથ, ધી વેસ્ટ વગેરે. તો આ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ વિશેષણની આગળ, યસ, જ્યારે કોઈ વિશેષણ ઉપયોગ કરતા હોય તો તેની આગળ પણ ધ આવે છે, જે જોઈએ આપણે. મનન ઇઝ ધી ટોલેસ્ટ બોય ઇન ધી સ્કૂલ. હવે આના અંદર વિશેષણ કોને કહેવાય એ તમને ખબર હશે. વિશેષણ એટલે કે ભાઈ વાક્યના અર્થમાં વધારો કરતું હોય. આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ
ઉદાહરણ તરીકે સફરજન ખૂબ ગળ્યું છે, રાઈટ? તો ગળ્યું જે છે એ શું બતાવે છે? વિશેષણ. તેવી જ રીતે મનન ઇઝ ધી ટોલેસ્ટ બોય. તો આ ટોલેસ્ટ જે છે કે જે વાક્યના અર્થમાં વધારો કરે છે, ટોલેસ્ટ, કે મનન સ્કૂલમાં સૌથી ઊંચો છોકરો છે અથવા તો ટોલેસ્ટ બોય છે. તો આ ટોલેસ્ટ જે છે એના આગળ વિશેષણની આગળ આ વિશેષણ થયું, તો વિશેષણની આગળ શું આવે? ધ આવે. તો આ વિશેષણની આગળ પણ ધ આપણે ઉપયોગ કરીએ છીએ બે વસ્તુઓને સાપેક્ષ રીતે રજૂ કરવા માટે, કમ્પેરિઝન કરવા માટે. તો એનું ઉદાહરણ બતાવું તો ધી હાયર યુ અર્ન, કમ્પેર નહીં પણ સાપેક્ષ રીતે રજૂઆત કરવા માટે કે તમે જેટલું વધુ કમાશો એટલું વધુ ખર્ચા કરશો. ધી હાયર યુ અર્ન, જેટલું વધુ કમાશો, ધી મોર યુ એક્સપેન્સ. તો અહીંયા આ જે ધ છે એ બતાવે છે કે જેટલું વધારે કમાશો તેટલું વધારે તમે ખર્ચા કરશો. તો તેના માટે પણ આપણે ધનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધીએ. ધના ઉપયોગ હજુ કન્ટિન્યુ જ છીએ આપણે. 7મો ઉપયોગ જોઈએ છે. ધ પ્લસ એડજેક્ટિવ બરાબર સમગ્ર વર્ગનું સૂચન કરે છે, તેના પછી ક્રિયાપદ બહુવચનમાં આવે છે. ઉદાહરણ તરીકે ધી રીચ આર નોટ ઓલવેઝ હેપી, અહીંયા બહુવચનમાં આવે છે. જો આ ધી રીચ એ શું કહેવા માગે છે? વાક્યનું અંગ્રેજી ધી રીચ એટલે કે શ્રીમંત લોકો. તો શ્રીમંત લોકો એટલે બહુવચનમાં જ આવે ને હંમેશા. એટલે ધી રીચ આર નોટ ઓલવેઝ હેપી, કે બધા શ્રીમંતો અથવા તો શ્રીમંતો સુખી હોય એ જરૂરી નથી, અથવા તો હંમેશા સુખી હોતા નથી. ધી રીચ આર નોટ ઓલવેઝ હેપી એટલે કે એડજેક્ટિવની આગળ ધી પ્લસ એડજેક્ટિવ. સમગ્ર વર્ગ તો બધા શ્રીમંતો એમ લઈ લીધું છે. તેવી જ રીતે બહુ સરસ વસ્તુ સમજાવી છે કે નદીઓના નામ પર્વત અથવા તો પહાડ, ડુંગર કે પછી ઓશન્સ એટલે કે સમુદ્ર, સાગર, બેઝ એટલે કે ખાડીઓ, તેવી જ રીતે ડેઝર્ટ્સ એટલે કે રણ અથવા તો આઇલેન્ડ એટલે કે ટાપુઓ વગેરેના પહેલાં શું આવે છે? ધ આવે છે. ધ ગંગા, ધી નર્મદા, ધી કાવેરી અથવા તો ધી ભાદર, ધી સાબરમતી, ધી રૂપેણ, ધી તાપી, ધી પૂર્ણા, રાઈટ? તો રિવર્સ આગળ ધ આવે છે. માઉન્ટેન્સ, ધી હિમાલયાઝ, હિલ્સ, ઓશન્સ, રાઈટ? ધી હિન્દ મહાસાગર, ધી સ્પેસિફિક, લાઈક ડેટ એટલે કે સાગરની આગળ, સાગરના નામની આગળ ધ આવે છે. બેઝ, ખાડીની નામની આગળ બેઝ ઓફ બેંગાલ, રાઈટ? એટલે કે બંગાળાની ખાડી. ડેઝર્ટ, ધી કચ્છ રન અથવા તો આપણે સહારાનું રણ જે છે એના આગળ આપણે ધી મૂકવું પડે. આઇલેન્ડ જે છે તો આ બધી વસ્તુના આગળ ધનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ધી ગંગા, જો આ ગંગા શું છે? તો નદીનું નામ છે, જે આપણી પવિત્ર નદી કહેવાય છે. તો નદીના નામની આગળ શું આવે છે? ધ આવે છે. એટલે ધી ગંગા ફ્લોઝ ફ્રોમ હિમાલયાઝ. હવે હિમાલયાઝ શું છે? તો એ પર્વત છે, રાઈટ? અથવા તો હિલ્સ છે અથવા તો માઉન્ટેન છે. તો એની આગળ પણ શું આવે છે? ધ આવે છે. એટલે ધી ગંગા ફ્લોઝ ફ્રોમ ધી હિમાલયાઝ એન્ડ મીટ્સ ધી બે ઓફ બેંગાલ. બે એટલે કે ખાડી, તો બંગાળાની ખાડીને મળે છે. એટલે જો અહીંયા 3 વખત વાક્યમાં ધનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ઉપર પણ બતાવે છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આગળ વધીએ કેટલાક ભૌગોલિક વિસ્તાર માટે. ઉદાહરણ તરીકે ધી ગુજરાત, કેટલાક ભૌગોલિક વિસ્તાર માટે. ધી USA, ધી UK, ધી યુરોપ એટસેટ્રા. પવિત્ર પુસ્તકો, મહાકાવ્યોની આગળ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે કોઈ પવિત્ર પુસ્તક આપ્યું હોય, ધારો લો કે ગીતા, તો ધી રામાયણા ઇઝ એ ગ્રેટ એપિક. ઉદાહરણ તરીકે ધી રામાયણા ઇઝ એ ગ્રેટ એપિક. તેવી જ રીતે ધી બાઇબલ, સી રીડ્સ ધી બાઇબલ એવરી સન્ડે. ઓકે. નેશનાલિટીઝ, રેસ, પોલિટિકલ પાર્ટીઝ, પીપલ્સ ઓર્ગેનાઇઝેશન ઓફ યુનો, હિસ્ટોરિકલ ઇવેન્ટ્સની વગેરેની સાથે. યસ. ધી જર્મન્સ, તેવી જ રીતે પોલિટિકલ પાર્ટી એટલે કે ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. પછી પીપલ્સ ઓર્ગેનાઇઝેશન અથવા તો યુનો એટલે કે ધી યુનિસેફ અથવા તો યુનેસ્કો. પછી હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ અથવા તો પ્લેસીસ, ધી તાજમહાલ. તો તેની આગળ પણ ધનો ઉપયોગ થાય છે. તો આ આપણે ધના ઉપયોગ જોયા, હજુ તે કન્ટિન્યુ છે. ન્યૂઝપેપર,
છાપા હોય તો એના નામની આગળ પણ ધ આવે છે. ધારો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તો એના આગળ એ અને એન ના આવે, પણ ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવે. તેવી રીતે ટ્રેનના નામ, કે ધારો કે સાબરમતી એક્સપ્રેસ છે તો તેને ધી સાબરમતી એક્સપ્રેસ કહેવામાં આવે છે. તેવી રીતે રોડ, ધારો કે કોઈ રોડ હોય તો એનું નામ ની આગળ પણ ધ આવે છે. ધી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ અથવા તો ધી એમજી ગાંધી રોડ એટસેટ્રા. ઉદાહરણ તરીકે સ્ટ્રીટ્સની નામની આગળ પણ આવે છે, ઘણી વખત તમે સાંભળ્યું હશે. ઉદાહરણ તરીકે ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ છાપું છે, ન્યૂઝપેપર છે, એની આગળ ધી આવે. તેવી જ રીતે નેમ્સ ઓફ ધી ટ્રેન, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, તો આ ટ્રેનનું નામ છે એની આગળ પણ ધ આવે છે. તેવી રીતે રોડ અથવા તો સ્ટ્રીટ્સની આગળ, શેરીની નામની આગળ, તો સીજી રોડ એકલું ના આવતા, એ એન એવો ઉપયોગ ના થતા ધ આર્ટિકલ આવશે, ધ સીજી રોડ. આગળ વધીએ. ઓર્ડિનલ નંબર સાથે ઘણી વખત આપણે કહીએ છીએ ને કે સી ગોટ ધી ફર્સ્ટ પ્રાઇઝ, ગોટ ધી ફર્સ્ટ પ્રાઇઝ, પહેલું, ફર્સ્ટ. તેવી રીતે સેકન્ડ, થર્ડ, ફોર્થ, એને ઓર્ડિનલ નંબર્સ કહેવામાં આવે છે. એટલે કે ધી સેકન્ડ, ધી ફોર્થ, ધી ફિફ્થ એટસેટ્રા. ઉદાહરણ તરીકે ધી ફર્સ્ટ, ધી સેકન્ડ, ધી લાસ્ટ, રાઈટ. એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડની આગળ આપણે શું મૂકવાનું છે? ધ મૂકવાનું છે. હી વોઝ ધી ફર્સ્ટ મેન ટુ કમ એન્ડ ધી લાસ્ટ ટુ ગો. તે સૌ પ્રથમ આવ્યો હતો અને સૌથી છેલ્લા ગયો હતો, એના અર્થમાં. અને છેલ્લું, તુલના અથવા તો સરખામણી કરવા માટે પણ ધનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આપણે સુપરલેટિવ ડિગ્રી અથવા તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે જોઈશું. એ જે આપણે અંગ્રેજી ગ્રામરનો પાછળનો ટોપિક છે, તો અત્યારે સમજાય એના માટે તેંડુલકર ઇઝ ધી ગોડ ઓફ ધી ક્રિકેટ ગેમ. એટલે કે એવું કહેવાય છે, બરાબર છે, અથવા તો આપણે કહીએ છીએ કે તેંડુલકર ઇઝ ધી ગોડ ઓફ ધી ક્રિકેટ ગેમ, કે ક્રિકેટનો એ ભગવાન કહેવાય છે. આગળ વધીએ. આર્ટિકલ હવે ક્યારે ન આવે? હવે ઘણી બધી છેલ્લી પરીક્ષામાં 6 થી 7 પરીક્ષામાં મેં એવું જોયું છે કે પ્રશ્નો એવા આપ્યા હોય કે આપણને એમ થાય કે આમાં એ આવશે અથવા તો એન આવશે અથવા તો ધ આવશે, પણ હકીકતમાં આર્ટિકલ્સ જ ના આવે. ઉદાહરણ તરીકે મેન ઇઝ મોર્ટલ, ઘણા વિદ્યાર્થીઓ એ લખીને આવે છે આગળ કે ભાઈ મે છે, મે ન, એટલે વ્યંજનથી શરૂઆત થાય છે અને વ્યંજન એનો ઉચ્ચાર છે, તો એન તો નહીં જ આવે. ઘણા લોકો ધ લખીને આવે છે, ધ મેન ઇઝ મોર્ટલ અથવા તો એ મેન ઇઝ મોર્ટલ, પણ હકીકતમાં ક્યારે આર્ટિકલ્સ ના આવે એ તમને ખબર હોવી જોઈએ. તો તેના વિશેની આપણે ચર્ચા કરીએ. વ્યક્તિવાચક નામ સાથે, વ્યક્તિવાચક નામ હોય તેની સાથે આર્ટિકલ્સ ક્યારેય ન આવે. ઉદાહરણ તરીકે ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી, રાઈટ. બીજું જોઈએ તો ભાવવાચક જ્યારે સંજ્ઞા ઉપયોગ થતી હોય અથવા તો ભાવવાચક નામ, તો તેની સાથે પણ ક્યારેય ના આવે. 3 પદાર્થવાચક નામ સાથે પણ આર્ટિકલ્સ ક્યારેય ના આવે. ધારો લો કે ઉદાહરણ તરીકે છે આયર્ન ઇઝ એ યુઝફુલ મેટલ, તો ઘણા લોકો પરીક્ષામાં આયર્ન એમ ઉચ્ચાર કરે એટલે શરૂઆત જે છે શબ્દની એ સ્વરથી થાય છે અને ઉચ્ચાર પણ એ શરૂઆત સ્વરથી થાય છે, એટલે એન આયર્ન લખીને આવે છે. પરંતુ હકીકતમાં આમાં આયર્ન ઇઝ એ યુઝફુલ મેટલ, કારણ કે પદાર્થવાચક નામ છે, વ્યક્તિવાચક નામ હોય કે ભાવવાચક નામ હોય, તેની સાથે ક્યારેય આર્ટિકલ ના આવે. તેવી જ રીતે નામનો જ્યારે વિશાળ અર્થમાં ઉપયોગ થાય ત્યારે પણ આર્ટિકલ્સ ન આવે. ઉદાહરણ તરીકે મેન ઇઝ મોર્ટલ, કે આ જે નામનો ઉપયોગ જે છે એ વિશાળ અર્થમાં થાય છે. તમે જરા ફોકસ કરો એમાં તો ખ્યાલ આવશે. મેન ઇઝ મોર્ટલ, રાઈટ, તો બહુ વિશાળ અર્થમાં એનો ઉપયોગ કર્યો છે, એટલે એમાં આર્ટિકલ્સનો ઉપયોગ નહીં આવે. ત્યારબાદ આર્ટિકલ્સ ક્યારે ન આવે કન્ટિન્યુ છે આપણે. તે ઉપરાંત ઘણી વખત આપણે કહીએ છીએ આઈ વેન્ટ બાય બસ અથવા તો સી કેમ બાય બસ, બાય ટ્રેન, રાઈટ. તો તેવા કિસ્સા અંદર પણ આર્ટિકલ્સ નહીં આવે. બાય બસ ભેગું આવશે, કાં તો બાય ટ્રેન, બાય કાર અથવા તો ઓન ફૂટ. તેવી જ રીતે દ્વિરૂક્ત શબ્દ સમૂહ, ઉદાહરણ તરીકે ડે બાય ડે, દિવસે ને દિવસે, અથવા તો હેન્ડ ઇન હેન્ડ, તો ત્યારે પણ આર્ટિકલ્સ નહીં આવે. ભાષાની નામની આગળ, યસ, ઉદાહરણ તરીકે ધ ઇંગ્લિશ નહીં આવે, કારણ કે ઇંગ્લિશ પોતે ભાષા છે, એટલે ઇંગ્લિશ ઇઝ ધી લેંગ્વેજ ઓફ ધી ઇંગ્લિશ. ઋતુઓના નામની આગળ, ઋતુઓના નામની આગળ ઉદાહરણ તરીકે વિન્ટર, ધી વિન્ટર એવું ના આવે, રાઈટ. એટલે વિન્ટર ઇઝ ધી સિઝન ઓફ ધી કોલ્ડ, એટલે આગળ ધ ન આવે, કારણ કે આ વિન્ટર શું છે એ સિઝન થઈ ગઈ, એ ઋતુ થઈ ગઈ. એટલે
તેવી જ રીતે છેલ્લે રોગોની નામની આગળ પણ ના આવે. ઉદાહરણ તરીકે એડ્સ ઇઝ એ ફેટલ ડિઝીઝ, રાઈટ? એટલે ધી એડ્સ એમ ના આવે, બટ એડ્સ ઇઝ એ ફેટલ ડિઝીઝ. તો આ આપણે આર્ટિકલ્સ ક્યારે ન આવે તેના ઉપયોગ જોયા. તારીખ 22/7/2016 સુધીના વિડીયો મટીરિયલ્સ જે આજની તારીખમાં અમારી વેબસાઇટમાં છે અથવા તો અમારી પાસે જે વિડીયો છે એનું એક નાનકડું લિસ્ટ. તો અમે દરેક પરીક્ષા માટે, પછી એ બિન સચિવાલય હોય, ક્લાર્કની હોય, સિનિયર ક્લાર્કની હોય કે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ઇવન ક્લાસ 4ની કોઈપણ પરીક્ષા માટેનું કોઈપણ વિષયનું સંપૂર્ણ મટીરિયલ દરેક વિષય માટે અમે નિયમિત અમારા યુટ્યુબ ચેનલમાં રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ, જેનું લિસ્ટ અહીં તમને બતાવેલ છે. તો આ પ્રકારના ગુજરાતી ગ્રામરથી માંડીને ઇંગ્લિશ ગ્રામર, તેવી જ રીતે ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ અને વર્લ્ડ સુધીનું અમે કવર કર્યું છે. કમ્પ્યુટર છે, એકાઉન્ટ ઓડિટર છે, જીકે છે, એવોર્ડ્સ છે, રમતગમત, ભારતનું સંવિધાન, પંચાયતી રાજ, તેવી જ રીતે શોર્ટકટ ટેકનિક્સ, પછી ગુજરાતીની હોય કે પછી ગણિતની હોય કે રિઝનિંગની હોય, કેલેન્ડર્સના પ્રોબ્લેમ છે, તેવી રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વિવિધ યોજનાઓ, કરંટ અફેર્સ, રાઈટ? કમ્પ્યુટરની વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ, અલગ અલગ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ, તેના વિશેના વિડીયો, જૂના પેપરના સોલ્યુશન્સ, એમ તમામ પ્રકારનું તમામ વિષયનું ગુજરાતીમાં સમજાય એવી ભાષામાં અમે અમારી યુટ્યુબ ચેનલમાં રેગ્યુલરલી વિડીયો અપલોડ કરીએ છીએ. આ વિડીયો આપોઆપ આપના ઈમેલ એકાઉન્ટમાં મેળવવા માટે આપ અમારી આ યુટ્યુબ ચેનલ છે જે અહીં બતાવેલ છે એ યુટ્યુબ ચેનલ ઉપર તમે ત્યાં જશો અને સબસ્ક્રાઈબ કરશો. નોંધ લેશો કે આ સબસ્ક્રાઈબ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર, એટલે કે ફ્રીમાં છે, વિનામૂલ્યે છે. તો સબસ્ક્રાઈબ કરવાથી આવનારા નવા વિડીયોની જાણકારી આપોઆપ આપને આપના મેલ એકાઉન્ટની અંદર મળી જશે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. અમારી વેબસાઇટ છે www.icangetjob.com અને તાત્કાલિક તમારે અમારું કોઈ પણ મટીરિયલ, અત્યાર સુધીનું કોઈ પણ મટીરિયલ મેળવવું હોય વિથિન ધી 3 to 5 મિનિટ, 3 થી 5 મિનિટમાં, તો તમારે શું કરવાનું છે, આ સાઇટ ઉપર જવાનું છે અથવા તો આ લિંકને આપના ફેવરેટ બ્રાઉઝરમાં પેસ્ટ કરવાની રહેશે www.icangetjob.com/registration.php અને ત્યાં 5 કે 6 ફિલ્ડ હશે. તેમાં તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારો જિલ્લો, તમારો તાલુકો, મોબાઈલ જે છે ઓપ્શનલ છે, તમારું ઈમેલ આઈડી, આટલું નાખીને સબમિટ કરવાનું રહેશે. એટલે તમને તમારા મેલ એકાઉન્ટમાં તમે જે ઈમેલ આઈડી આપ્યું હશે એના અંદર એક લિંક આવશે એક્ટિવેશન કરવા માટેની. એ લિંક ઉપર ક્લિક કરવાની. એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને 2 થી 3 મિનિટના અંદર તમને અમારું જેટલું પણ મટીરિયલ અમારી સાઇટના અંદર છે અથવા તો અમારી પાસે છે એનો 2 થી 3 મિનિટના અંદર તમને એ એક મેલ આવશે. મેલના અંદર એક ફાઇલ એક્સેલની એટેચમેન્ટ હશે, તેના અંદર બધી લિંક આપી હશે, ત્યાંથી તમે એ બધી વસ્તુ ડાઉનલોડ કરી શકશો. જો અમારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. તેવી જ રીતે જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરવા વિનંતી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.